હું કે ડાયરો મોજમાં મોજમાં દઈશું આપણે મિની વ્લોગ જોતા ને પહેલાં તો બધાને જાય રમાપીને જાય મોગલમાન મિત્રો આજ જવાનું છે આપણે બેનના ઓલે ખળું કાઢવા શેણાનું ખળું કાઢવા જવાનું છે હલર આવે છે મારા વાલાને હાલો આપણે જઈએ શેણાનું ખળું કાઢવા અને અમે થઈ ગયા છીએ હું મારા કાકાનો છોકરો બે હાલતા અને તમે આગળ સાંભળો મારા ભાણકી બેન શું કહે છે મારા બેનના ઘરે હું પહોંચી ગયો અને સાંભળો આ બધું આમ તાતા કહી દે બધાને તાતા કહી હાલો શીખું ખાવા કે શીખું ખાવા પછી હું ને મારા બેની બે ગયા ભાઈ લુગડા લેવા કારણ કે હલરની ને હેઠે પાથરવા પડે ને એ બધા લુગડા લેવા બીજી વાડીએ ગયા હતા લેવા તમે જોઈ શકો છો લુગડા છે પછી ફટાફટ બેસી જા બધા બપોરા કરવા તમે જોઈ શકો છો અને બપોરા કરીને તાત્કાલિક નીકળી જવાનું છે હલર પાસે હવે જો હું ને મારા કાકાનો છોકરો પાછો અમે લુગડા ને એવું બધું લઈને નીકળી જશે ને એ પણ બીજી ગાડી લઈને આવે એ 4 જણા છે ને મેં 2 જણા છે એ લુગડા લઈને જઈએ હવે વાડીએ સીધા મળવી તમને કારણ કે ભાઈ હલર વાડીએ પહોંચી ગયું છે એટલા માટે હાલો ઘાય ઘા વાડીએ તમે જોઈ શકો છો આપણે આવીને લુગડા પાથરીને બધું હલરને એવું ચાલુ વતન કરી દીધું છે ને મારા ભાણકે બેન જો ભાઈ ઓર કરે છે અને પવન આ બાજુનો છે એટલે બધું માથે આવે છે ઉડી ઉડીને અને અમારા જસરી બેન આવડા બેન રહ્યા એમને આપણે ભાગ્યું રાખ્યું છે એના ઓલે આપણે શેણા કાઢવા એ જસરી બેન અમારા તગારા હારે છે તમે જોઈ શકો છો શેણાના જોઈ ભાઈ તગારા ઊંચા કરે છે ભલે એ તગારા હારતા હાલો આપણે ઓલું યાદ આવ્યું ઓરવા આગળ બ્લોગમાં બના રહેજો મારા વાલા ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા નવા મિત્રો એ ફોલો કરતા રહેજો આગળ બ્લોગમાં બના રહેજો ને મારા ભાણકી બેન શું કહે છે તમે સાંભળો મારા બંને પણ વતન ઓરતા હતા તમે જોઈ શકો છો હલરમાં બધા બહાર જ બોલાવતા હતા મોજે મોજ ને મોજ દરિયા મોજ હો મારા વાલા તમે જોઈ શકો છો ભાઈ હું પણ ઓરતો તો તમે કપડાં જોવો એકવાર માથે રૂમાલ એટલા માટે બાંધ્યો છે વાળમાં નાખી દીધા ને એટલા માટે અમારા ભાણી બેન બાય બાય કરે છે આય વાંધો નહીં બાય બાય અમે ચાલુ હલરે મિત્રો તમે નહીં સમજો ને ચાલુ હલરે ગીત વગાડશું તમે જોઈ શકો છો પછી મિત્ર બધું આપણે ખળું ભાઈ પૂરું પાડી દીધું છે જો ભાઈ શેણાનું બધું ખળું નીકળી ગયું છે મારા વાલા અને આપણે હવે છે ને ઘાયઘા જવું છે વાડીએ કારણ કે મારા કાકાના છોકરાને ઉતાવળ છે આપણે નથી ઉતાવળ જો મિત્રો આટલા શેણા થયા છે અંદાજે કેટલા થાય તમે કહી દેજો કોમેન્ટમાં અને હાલો આપણે મિત્રો આપણે ખળાનું બધું કામ કરીને આપણે વાડી તરફ નીકળી ગયા છે અને જય ભીમોરીમાં મિત્રો